એટલા છે ને પણ છે ને દર વર્ષે ચોટીલા હાલીને જાય કા દાદી દુખાવાની વાત કરું તો ભાઈ પેલા હાથ થોડા દુખતા થાય. સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો તમે બધા? મજામાં થશે ભાઈ? આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં તો હોય ને ભાઈ. ફાઇનલી આ ઘરે આવ્યો હતો ને ભાઈ, મમ્મી તો રોવા મળ્યા હતા હમણાં. કા મમ્મી રોવા મળ્યા હતા. અને ભાઈ એ રીલ જોવે ને તો આપણે ઇન્સ્ટાગ્રામના પેજમાં આવી જાય તો ઘાયગા જાઓ ને જોતા હો ને ભાઈ. હવે ટાઈમ ખોટી નથી કરવાનું, જવું છે ઓલા ઘરે ને વાગવા આવ્યા છે કેટલા 7 વાગી જાય અને 6:30 જેવું થઈ ગયું છે મિત્રો મિનિમમ. અને હવે ટાઈમ ખોટી નથી કરવાનું, જઈ ઓલા ઘરે, કેમ કે ઓલા ઘરે આપણા બધા વાટે છે. હવે એ ઘરે નીકળે તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ના ભાઈ સાયકલને મૂકી દેવાની છે અહીંયા, અને હવે તો આપણી પાસે ગાડી આવી ગઈ છે તો હવે ગાડી લઈને જવાનું છે. એટલે તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. કોઈ દી મારા દાદી નથી જોયા ને, જો આ મારા દાદી છે. કોઈ દી મારા દાદી જો આયા જો આ મારા દાદી છે. કોઈ દી મારા વ્લોગમાં નહીં જોયા હોય, આજે તમને બતાવું છું કે મારા બાપ કેમ ઉભર મને અમારા દાદી એટલા છે ને પણ છે ને દર વર્ષે ચોટીલા હાલીને જાય કા દાદી? દર વર્ષે જાવ ને? કેટલા વર્ષ જવાનું છે હજી? મરું ત્યાં સુધી મરે ને ત્યાં લગી હાલીને હજી ચોટીલા જવાના જ છે. તો મસ્ત મજાના મારી માં કાકા માં રક્ષા કરે, મારી માં બુદ્ધ ભવાની માં સાઉ માં રક્ષા કરે મારી માં. હા શું કાયમ તારા વિડિયા જોતી જરૂર. મારા દાદી મને કાયમ વિડીયો જોવે છે. લાઈક કરો કહીજો બધાને. લાઈક કરો, લાઈક કરો, ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરો. ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરો. ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરો. હાલો ભાઈ, અમારા દાદીએ કીધું કરી નાખો. હાલો અમે ઘરે જાઓ. મારી માં કોટલા વાળી બુદ્ધ. હાલો ભાઈ, આપણું સ્વાગત કરવાનું છે. થોડું ઘણું કંઈક સંખ્યાતું છે, આપણને ખબર નથી કઈ છે રીતના. હાલો ત્યાં જઈએ ને કઈ રીતના સેટિંગ છે એ ના જઈને જોઈએ. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયો ને ભાઈ. ઘરે જો આવી રીતના કંઈક સંઘારેલું છે, ઠેર લગી તમને બતાવી દઉં, પછી રીલ બિલ કંઈક શૂટ કરશું. જો ડેકોરેશન કરેલું છે. અમને ભાઈ નથી આવડતું અંગ્રેજી બરોબર, અને એ જો થોડીથી રૂપારી જો તમે ખાલી છે નકરો પાવડર જ બતાવી. ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો નાઈ ધોઈને રેડી થઈ ગયો ને ભાઈ. સ્વાગત કર્યું છે આપણું જોરદારનું ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખી ભાઈ, આમાં બધી છે ને સેટિંગ નથી થાય એમ, કેમ કે ભેગું જ નથી થાય એમ, કેમ કે ભાઈ યુટ્યુબમાં વ્લોગ નાખવાનું સેટિંગ કરવું કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખવાનું સેટિંગ કરવું. અને મારા દાદી કહે છે ભાઈ મારો તારો યુટ્યુબમાં વ્લોગ જોવો કે ટીવી ચાલુ કરીને ખાય સેટ કરી દે એમ. તો હવે છે ને મિત્રો મસ્ત મજાનો નાઈ ધોઈને રેડી થઈ ગયો ને ભાઈ. આજે નાહ્યો ને આજે કાંઈક આમ શાંતિ જેવું લાગે છે, કેમ કે આજે અને જ્યાં બહાર નાતા હતા ને ભાઈ પાણી જેવું તેવું મોળું ને ખારું ને મીઠું ને અમુક જગ્યાએ સારું હતું. અને મસ્ત મજાનો ભાઈ નાહી ધોઈને રેડી થઈ ગયો. અને ભાઈ હવે છે ને મારા દાદીનો વ્લોગ જોવો છે એટલે વ્લોગ સેટ કરી દઉં. અને મિત્રો આજનો વ્લોગ છે ને હવે જોતા જાઓ તમે લોકો કન્ટિન્યુ. અને ભાઈ કેક કાપવાનો બાકી છે એટલે કેકનો વ્લોગ છે ને વ્લોગમાં આવી જાય, એ રીલમાં નહીં નાખવું. એટલે કેક કાપી હોય ને એ આપણા વ્લોગમાં આવી જાય. અને મારા પપ્પા અને હજી મારો ભાઈ છે પરેશ, એ હજી નથી આવ્યા. હમણાં એ આવે ને પછી કેક કટિંગ કરવાનું છે. તો ત્યાં લગી તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ જમવા બેઠી છે ને ભાઈ. જમવામાં છે ને બટેટાનું શાક બની ગયું છે, મસ્ત મજાની છાશ છે મસાલાવાળી, અને ફૂલ ફેમિલી આજે તો. ખાલી એક ભાઈની કમી છે, અને ભાઈને થોડું મોડું થાય એમ છે એટલે કે તમે લોકો જમતા થાવ ત્યાં હમણાં આવી જાય. અને મસ્ત ફાઇનલી ગાઈસ આખું ફેમિલી ભાઈ ભેગું થઈ ગયું છે. 5 ભાઈ આવી ગયો, મારા પપ્પા, મારા મમ્મી, અભય, મારા દાદી, મારી બેન, મારી વહુ. અને ફાઇનલી હવે કેક કાપી કાઢીએ. એટલે હવે તમે લોકો જો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે તો 10:30 જેવું થઈ ગયું છે. જોઈજો 10:30 થઈ ગયા છે ઓલમોસ્ટ. અને ભાઈ વિડીયો એડિટ કરતો હતો ને ભાઈ આપણું ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. એટલું હાઇલાઇટ એટલા વિડીયો બનાવી કાઢ્યા કે એની વાત જવાઈ ગયો. અને પછી લેવો પડ્યો પપ્પાનો ફોન. હવે ડેટા ટ્રાન્સફર આમાં એડિટ કરવો પડશે ભાઈ, વિડીયો આમાં એડિટ કરવો પડશે, કેમ કે જે આપણા પેન્ટિંગના 2 વ્લોગ એડિટ કરવાના બાકી છે. એટલે હવે ક્યારે અપલોડ થાય ને કઈ રીતના શું સેટિંગ થાય તો હું વિડીયો એડિટ કરતો હતો ને જસ્ટ ઓપ્શન આવ્યો કે ભાઈ સ્ટોરેજ ફૂલ. એટલે પપ્પાનો ફોન લેવા જવો પડ્યો 10 વાગે, અને ભાઈ લઈને જ આવ્યો જ છું. એટલે હવે આમાં વિડીયો એડિટ કરીશ. અને અત્યારે વાગી ગયા છે તો 10:30 થઈ ગયા છે. એટલે હજી અડધી કલાકથી કલાક જેવું થઈ જાય. અને ત્યારે મન કાલ વ્લોગ અપલોડ થાય, બાકી કાલ બપોર લગી મને તો થાય એવું લાગે કે બપોર લગી વ્લોગ અપલોડ થાય. મને નથી લાગતું કે અત્યારે થાય.
તો હારો મિત્રો હવે તમને કાલે જ મળું તો તમે લોકો હોઈ જાઓ. ગુડ નાઇટ, બાય બાય. ફાઇનલી ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમારા ભાઈને. વાગ્યા કેટલા? ગુડ મોર્નિંગ ક્યારે થયું જુઓ, ચેક કરો. બપોરના ટાણે તમારા ભાઈનું ગુડ મોર્નિંગ થયું. અને ભાઈ હવે મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈને પછી તમને મળો તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ મસ્ત મજાનો નાહી ધોઈને રેડી થઈ ગયો અને ભાઈ નાસ્તો કરવા બેઠી ગયો. નાસ્તામાં ભાઈ પૌવા બટેટા બની ગયા છે મસ્ત મજાના અને મસ્ત મજાનું આપણું દૂધ. તો ફટાફટ નાસ્તો કરી લો અને ભાઈ હજી મારી આંખમાં ઊંઘ ભરી છે તો મેળ આવે તો પાછું હોઈ જવું છે એટલે તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. નાસ્તો કરીને પછી તમને મળું તો વિડીયો જોતા જાઓ. ફાઇનલી ફેમિલી વાગી ગયા છે અત્યારના 6 વાગી ગયા. જોઈજો તમને બતાવી દઉં. અને ભાઈ આજના દિવસમાં 3 વાર નાહ્યો. સવારે 9 પાછો હોઈ ગયો, બપોરે 9 પાછો હોઈ ગયો અને અત્યારે પાછો નાહ્યો. અને ભાઈ અત્યારે નાસ્તામાં બનાવી કાઢે છે મસ્ત મજાના, જરા કોમેન્ટ કરી નાખો શું કહેવાય આને. અને મસ્ત મજાની બરફવાળી ઠંડી છાશ. અને ભાઈ આજનો દિવસ આપણો ફોમાં જ વહી ગયો. અને ભાઈ દુખાવાની વાત કરું ને તો ભાઈ ખાલી હાથ થોડાક દુખતા થાય અને પગની આજે ખૂટી એટલી આવે ને આ બધું દુખતું થયું. બાકી તો કાંઈ બહુ દુખાવો થયો નથી. અને એમાં મસ્ત મજાનો પહેલાં નાસ્તો કરી લે ને પછી હું પ્લાનિંગ થાય ને આગળ જોઈએ તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. આજે ભાઈ રામનવમી છે ને એટલે ભાઈ મારા પપ્પા લાવ્યા હતા બહુ મસ્ત મજાનો નવો આમ તો 3 ચૂલાવાળો ગેસ. તો આપણે આજે આનું અનબોક્સિંગ કરવાનું છે ને ભાઈ. આજથી આપણે આ ચૂલો વાપરવાનો છે તો ફટાફટ પહેલાં અનબોક્સિંગ કરી કાઢવી આનું. સુખનો સૂરજ ઉગી ગયો ભાઈ. ફટાફટ અનબોક્સિંગ થઈ ગયું છે. જો જોઈજો ઘણા ટાઈમથી પડ્યો હતો પણ મુહૂર્ત નહોતું કર્યું એટલે આજ રામનવમી છે એટલે મુહૂર્ત કરી કાઢું. કાયલી રામનવમી છે એટલે મુહૂર્ત કરી કાઢું ને આજે રામનવમી છે એટલે મુહૂર્ત કરી કાઢવું છે ફટાફટ. એટલે હમણાં ચડાવી દઉં ને પછી તમને મળું તો તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ ગેસ તો બહાર કાઢ્યો પણ જ્યાં નળી છે ને નળી એ નીકળતી નથી. પકડ પેચન બધું રિપેર કર્યું પણ આ નળી નીકળતી નથી. એટલે હવે છે ને રાંધવાનું જે બાકી છે પહેલાં રંધાઈ જાય ને પછી આ બધું ખોલશું ત્યાં લગી ભલે પડ્યું અને પછી આપણે આ ચડાવશું. બાકી મારા મમ્મી આવે ને ત્યાં લગી આ કંઈ થાય એમ છે નહીં. મારા મમ્મી ગયેલા છે એક સંબંધીમાં થોડુંક મરણ થઈ ગયું છે એટલે લોકો બોટાદ પહોંચ્યા છે તો બસ હમણાં આવે ને પછી આપણે કાંઈક જોઈએ કઈ રીતના શું થાય છે. બાકી આ બોલ ફૂલતો નથી અને આ ગ્લેસ અહીંયા પડ્યો છે એટલે મારા મમ્મી આવે ને પછી ગેસ ચડાવીએ કઈ રીતના શું સેટિંગ થાય છે એમ. ફાઇનલી કાંઈ રામનવમી છે અને ભાઈ 1.5 કિલો આપણે રસ લીધો તો કેટલા કિલો લીધો ભાઈ? 1 કિલો. આ 1 કિલો લઈ લીધો અને ટાકા ચીપોડે નાખી એટલે ભાઈ રામનવમી એટલે આપણે 1 કિલો 1 કિલો લઈ લીધો. રસ્તો ટાકા જેવી બોલે કરી તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ. ફાઇનલી કાંઈ મસ્ત મજાનું જમવાનું બની ગયું છે ને ભાઈ. જમવામાં શેની દાળ છે લિયા? મેસૂરની દાળ બનાવી કાઢી છે મસ્ત મજાની. ભાત લઈ લીધા છે અને ભાઈ કેરીનો રસ અને ભાઈ પૂરી. અને ચેક કરો કોણ કોણ ખાવામાં છે, કોણ કોણ ઘટે છે કહું. મમ્મી અને પપ્પા. મમ્મી ગયેલા છે બહાર અને પપ્પા અમને લેવા ગયા અને થોડુંક મોડું થાય એમ છે. કીધું તમે લોકો મસ્ત મજાનું જમી લો અને અમે આવી નિરાતે ખાઈ લઈશું. અને બાગી 4 આવી છે. 4 જ છે ને બાગી? એટલે બાગી 4 જોતા મસ્ત મજાનું ખાવાનું છે તો ખાઈ લઈએ અને પછી તમને મળું તમે લોકો વિડીયો જોતા જાઓ કન્ટિન્યુ.